સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ ચીઝ વસ્તુઓ વેચતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસની ટીમે બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડો પાડી મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી નામી કંપનીઓના નકલી સ્પેર પાર્ટ્સનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. આ કામગીરીમાં પોલીસે કુલ 18,77,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી 3 શખ્સોની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ડુપ્લિકેટ પાર્ટ્સનો વેપાર છેલ્લા 8 વર્ષથી અહીં ચાલી રહ્યો હતો. પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર આલોક કુમારની સૂચના મુજબ ઝોન 1 એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ અને કરણસિંહને સચોટ બાતમી મળી હતી કે સરથાણા સ્વાગત બીઆરટીએસ બસ સ્ટેશનની સામે આવેલી સ્વાગત સોસાયટીમાં મધર ઓટો એજન્સી નામના મકાનમાં ડુપ્લિકેટ સ્પેર પાર્ટ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. પોલીસે મકાન નંબર 73, 74 અને 56 પર દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલા આરોપીઓ બ્રાન્ડેડ કંપનીઓના લોગો અને પેકિંગનો ઉપયોગ કરી ડુપ્લિકેટ સ્પેર પાર્ટ્સ અસલી તરીકે પધરાવી દેતા હતા. પોલીસે સ્થળ પરથી 18,27,609ની કિંમતના ડુપ્લિકેટ સ્પેર પાર્ટ્સ અને 50,000ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ 18,77,609નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સાગરભાઈ શિવાભાઈ નાકરાણી 40 રહે શુભ રેઝિડેન્સી પાસોદરા મૂળ અમરેલી, ગૌતમભાઈ ભરતભાઈ ખૂંટ 31 રહે અનમોલ પાર્ક સરથાણા મૂળ બાબરા અમરેલી અને અનિલભાઈ છગનભાઈ વઘાસિયા 46 રહે અયોધ્યાપુરમ લસકાણાનો સમાવેશ થાય છે. जो स्टैंडर्ड कंपनीज हैं जैसे कि मारुति हुंडई, वोक्सवैगन, टाटा, फोर्ड, टोयोटा, इनकी जो स्पेयर पार्ट्स हैं इनको डुप्लीकेट पार्ट्स को दिल्ली से मंगा के यहाँ पे सस्ते दाम में बेचा जाता है और ये डुप्लीकेट पार्ट से ये धंधा जो है ये पिछले 8 साल से यहाँ पे चल रहा है. यहाँ पे हमारी टीम ने यहाँ पे एक वहाँ पे रेड किया और वहाँ पे टोटल 18,77,609 रुपये का मुद्दा माल को सीज किया है. के बिहाफ पे हमने पहले यहाँ पे अभी जानवा जोग दाखिल किया है और इसमें हमने जो रेलेवेंट कंपनीज हैं उनके ऑथराइज एजेंसीज को हमने यहाँ से मेल किया है कि ऐसा ऐसा हमने पकड़ा और वो वहाँ से आके जो उनके पास जो पावर ऑफ अटॉर्नी जिनके पास होगा वहाँ यहाँ पे आके कॉपीराइट एक्ट के तहत और रेलेवेंट प्रोविजन बीएनएस के तहत दाखिल करेंगे. इसमें हमने ये एक सोशल इनिशिएटिव के तहत हम ये काम कर रहे हैं ताकि किसी भी पब्लिक को किसी भी तरीके की धोखाधड़ी. हम पहले भी दूध, पनीर या फिर जो शैम्पू होता है या हार्पिक है उन पे भी हमने इस पे केसेस किए हैं और इससे हम यही करना चाहते हैं कि लोगों को लॉ एंड ऑर्डर के अलावा जो सोशल चीज़ें हैं उससे भी हम पुलिस का एक इनिशिएटिव. पिछले 8 साल से ये धंधा कर रहे थे और इसमें टोटल 3 आरोपी हैं. सागरभाई शिवाभाई नकराणी, गौतमभाई भरतभाई खूंट और अनिलभाई छगनभाई वघासिया. LK સ્ટાર ન્યૂઝ, સુરત.